ગારિયાધાર નગરપાલિકા વિકાસના નામે અનેક મસમોટા વાયદાઓ આપી રહી છે। જો કે અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ગટર અને પાણી બાબતે સમસ્યાઓ જોવા મળી રહી છે, જેમાં છેલ્લા 2 મહિનાથી મિયાની મેડીથી રતનવાવ સુધીનો માર્ગ બની રહ્યો હોય, જેથી અહીંથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે। 2 મહિના કરતાં વધારે સમયથી રોડ રસ્તો બનવાથી અહીંના વેપારીઓના ધંધાઓ પર માઠી અસર પડી રહી છે। આવા લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આ રસ્તાની મધ્યમાં આવેલ ગટરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી બહાર આવી રહી હોય અને આ ગટરનું પાણી રોડ રસ્તા પર ચડતા અહીંના સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આમ રહીશો આ બાબતે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેવા લોકો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। આપણે સમસ્યા છે ગારિયાધાર શહેરમાં મિયાની મેળીથી રતનવાવ રોડ આજે 2.5 મહિના થયા છે કામકાજ ખોદ્યું એને, પછી છતાં કોઈ નગરપાલિકાએ ધ્યાન આપ્યું નથી। કુંડીઓની સમસ્યા છે। અવારનવાર કેટલી વખત મજૂરે આવ્યા કામદારો નગરપાલિકાના, કોઈ એક પણ કુંડી સાફ થઈ છે નથી। પાણીનો ભરાવો થાય છે 2 વર્ષથી, આ છેલ્લા 2 વર્ષથી ભરાવો ફૂલ થાય છે, કુંડીઓ છલકાય છે, એની અંદરની લાઈન બધી લોક થઈ ગયેલી છે। એની સામે કોઈ પણ નગરપાલિકા ધ્યાન આપતું નથી। અવારનવાર લોકોએ ઘણી જાણ કરેલી છે, પણ કોઈ ધ્યાનમાં લેતું નથી। અને આ રોડ ખોદ્યો ત્યારે એને લાઈન બદલવાની જરૂર હતી, પણ લાઈન કોઈ બદલી નથી। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।